નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર આજે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરશું, જેનું નામ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. હવે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો એમના માટે કઈ કઈ અલગ અલગ યોજનાઓ છે કે જે પછાત રહી ગયા છે એ વર્ગોને આગળ લાવવા માટે સરકાર દ્વારા અનુસૂચિત જાતિ કે જનજાતિના કયા કયા લક્ષણો જોવા મળે, આ બધી બાબતો વિશે ચર્ચા કરશું. એમનું કુલ પ્રમાણ મતલબ આંકડાકીય માહિતીની અંદર પણ જોવા મળશે. સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાંથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેની અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્વના ક્ષેત્રો રહ્યા છે. ભારતીય સામાજિક વિજ્ઞાનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલો છે. હવે આઝાદી પહેલાં કે સમાજની અંદર અલગ અલગ પ્રકારની જે જ્ઞાતિઓ જોવા મળતી હતી, એટલે કે જ્ઞાતિ વિશેના જે અલગ અલગ અભ્યાસો થતા હોય, એટલે કે જે સમાજ વિજ્ઞાની હોય, સમાજશાસ્ત્રીઓ કહીએ એમના માટે નહીં પણ જે વહીવટ કરતા હતા એ લોકો માટે પણ મહત્વના ક્ષેત્રો હતા. એટલે કે ભારતના સમાજની અંદર આપણે જોઈએ, ભારતીય સમાજની અંદર જોઈએ તો જ્ઞાતિઓની અંદર એક ચોક્કસ કોટિક્રમ જે કહીએ કે સૌથી ઊંચ જાતિની, પછી એનાથી નીચી એમ જે કોટિક્રમ કહીએ જ્ઞાતિઓનો, એ એમને જન્મજાત એમ કે દરજ્જો મળેલો હતો. ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા અને તેના લક્ષણોને જાણ્યા ને સમજ્યા. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમિક વ્યવસ્થા છે, જેમાં કેટલાક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળ્યો છે. હવે 11મા ધોરણની અંદર જ્ઞાતિ વ્યવસ્થા અને લક્ષણો વિશે માહિતી આવતી હતી. હવે આપણે જાણીએ છીએ કે ભારતીય જે જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે એની અંદર એક કોટિક્રમ જોવા મળે છે. મતલબ કે કેટલીક જ્ઞાતિ એવી હોય કે જે ઉચ્ચ પ્રકારની ગણાય અને અમુક જ્ઞાતિ સમૂહ એવી હોય કે જે નિમ્ન દરજ્જો એમને મળેલો છે, મતલબ નિમ્ન કક્ષાની ગણાતી હોય. આ નિમ્ન જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. હવે જે જ્ઞાતિઓનો સમાવેશ નિમ્ન સમૂહની અંદર કરવામાં આવે છે એ લોકોને બંધારણીય ઓળખ મતલબ બંધારણ તરફથી ઓળખ પણ આપવામાં આવી છે. આવા જ્ઞાતિ સમૂહને આપણે પછાત વર્ગ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે નિમ્ન કક્ષાની જ્ઞાતિ ગણવામાં આવે એની અંદર જે જ્ઞાતિઓનો સમાવેશ થાય એ પછાત વર્ગ એવા નામથી ઓળખાય છે. હવે આપણે જોઈએ પછાત વર્ગો. ભારતમાં પછાત વર્ગોની યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે તે સમજવું જરૂરી છે. પછાત વર્ગો એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલ સામાજિક જૂથો છે. હવે ભારતની અંદર જે પછાત વર્ગો જોઈએ એટલે કે એનું મૂળભૂત સ્વરૂપ આપણે સમજવું જરૂરી છે. એટલે કે વિભિન્ન દરજ્જાવાળા જે બંધ જ્ઞાતિ સમૂહો કહીએ એનું એ બનેલું છે. એટલે પછાત વર્ગ મતલબ કે કોઈ એક સમષ્ટિ અથવા કોઈ એક સમૂહનો બનેલો નથી, પણ સમાજની અંદર જે અલગ અલગ વિભિન્ન સ્થાન ધરાવતા અથવા દરજ્જાવાળા જે અલગ અલગ જ્ઞાતિઓ હોય એ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા છે અને એવા અનેક સામાજિક જૂથો ભારતીય સમાજની અંદર જોવા મળે. એટલે કે કોઈ એક સમષ્ટિ નથી, કોઈ એક જ સમૂહ નથી. પછાત વર્ગની અંદર અલગ અલગ ઘણી બધી જ્ઞાતિઓ ચડતા ઉતરતા ક્રમની અંદર ગોઠવાયેલી છે. હવે પછાત વર્ગની અંદર કોનો સમાવેશ થાય તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. હવે પછાત વર્ગની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. હવે આનો વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં અને અન્ય પછાત વર્ગોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોમાં સમાવેશ કરવામાં આવે છે. હવે બંધારણે જે આ જ્ઞાતિઓની ઓળખ આપેલી છે તે પ્રમાણે જે દલિત લોકો આપણે કહીએ છીએ એ અનુસૂચિત જાતિમાં આવે, જે આદિવાસી લોકો છે એ અનુસૂચિત જનજાતિમાં આવે અને અન્ય પછાત વર્ગોમાં એટલે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહનો સમાવેશ થાય છે
એટલે કે દલિતો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓ અનુસૂચિત જનજાતિમાં અને અન્ય પછાત વર્ગો, મતલબ કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. એક વિદ્યાર્થી તરીકે આપ સૌને પ્રશ્ન જરૂર થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, તેના લક્ષણો કયા છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે, આ બધી જ્ઞાતિઓનો સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે. આપણે આ બધા પ્રશ્નોની સમજ આ એકમમાં હવે ક્રમશઃ મેળવીશું. હવે આ પાઠની અંદર આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હોય, એના લક્ષણો કયા હોય, બંધારણે એને કઈ રીતે ઓળખ આપેલી હશે, જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે જ્ઞાતિઓનો વિકાસ થાય એ માટેના અલગ અલગ કાર્યક્રમો કયા હશે. તો આ બધા પ્રશ્નોની એમ કે હવે આ ચેપ્ટરની અંદર હવે આપણે ચર્ચા કરવાની છે. સૌ પહેલાં અહીંયા આપેલું છે અનુસૂચિત જાતિ, જેને આપણે શિડ્યુલ કાસ્ટ તરીકે ઓળખીએ છીએ. ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય તરીકે ઓળખાવાતી હતી. એટલે ભૂતકાળની અંદર આપણા દેશની અંદર જે વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી, આપણે 11મા ધોરણમાં એના વિશે થોડી માહિતી મેળવી હતી કે વર્ણ વ્યવસ્થા આધારિત જ્ઞાતિઓની વ્યવસ્થા હતી, એટલે કે સમાજની અંદર, અને એ પ્રમાણે એ લોકો કાર્ય પણ કરતા. એટલે કે જે અંતિમ સ્તરે જે જ્ઞાતિનો સમાવેશ થયો હતો, જેને આપણે અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખતા. આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી. હવે વર્ણ વ્યવસ્થાની અંદર જે અંતિમ સ્તરે જે જ્ઞાતિ હતી, જેને આપણે અસ્પૃશ્ય જાતિ તરીકે ઓળખતા. પણ અસ્પૃશ્ય જ્ઞાતિ પણ શું થતું કે દેશની અંદર અલગ અલગ પ્રાંત, અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ નામથી ઓળખાતી. હવે ગાંધીજીએ એમને હરિજન એવું નામ આપ્યું હતું. આજે અસ્પૃશ્ય જ્ઞાતિની અંદર જેનો સમાવેશ થાય, એટલે ગાંધીજી એમને હરિજન એવા નામથી ઓળખાવતા. કેટલાક લોકો તેમને કચડાયેલા વર્ગ તરીકે ઓળખાવતા. પરંતુ ભારતની આઝાદી પછી બંધારણમાં આ જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. એટલે કે ગાંધીજી હરિજન એવા નામથી ઓળખાતા, કેટલાક લોકો એને કચડાયેલા વર્ગ એવા નામથી પણ ઓળખાવતા, પણ બંધારણે એને જે નામ આપ્યું એ છે અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. ધ્યાન રાખજો, અનુસૂચિત જાતિ એટલે કોઈ એક જ વર્ગ, એક જ જ્ઞાતિ કે જાતિ માટે વપરાયેલો શબ્દ નથી. પણ કેટલીક જ્ઞાતિ એવી હોય કે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાત રહી ગઈ હોય, તો એમને એક જૂથની અંદર એકઠી કરી અને એક આખું જે જૂથ હોય, એક આખો જે વર્ગ હોય, એને બંધારણ દ્વારા અનુસૂચિત જાતિ એવું સમૂહવાચી નામ આપેલું છે. હવે છે નીચે કે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. હવે અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશની અંદર વસવાટ કરતી નથી, પણ એમના જે અલગ અલગ સમૂહો હોય, જૂથો હોય, એ અલગ અલગ રાજ્યોની અંદર પણ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ વસવાટ કરતી જોવા મળે. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. આ બધા જ ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક વિભિન્નતા ધરાવે. આ બધી યાદી ઘણી મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે તેની માહિતી મેળવીશું. હવે અનુસૂચિત જાતિ એમ કે અલગ અલગ પ્રદેશોની અંદર, અલગ અલગ રાજ્યોની અંદર વસવાટ કરતી હોય. બીજું છે કંઈ એક જ રાજ્યની અંદર જે આ જાતિનો વસવાટ હોય એમાં પણ ઘણી બધી વિવિધતા હોય છે. એટલે કે પ્રાદેશિક અને સાંસ્કૃતિક રીતે ભિન્નતા એમની અંદર જોવા મળતી હોય છે. એટલે કે એમની જે યાદી છે ઘણી મોટી છે. એટલે ભારત અને ગુજરાતમાં એનું કેટલું પ્રમાણ છે એ વિશે આપણે માહિતી મેળવીએ. ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. તેમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટકામ વગેરે હતા. હવે અનુસૂચિત જાતિ એમ કે વર્ષો સુધી ભારતની અંદર
જે સામાજિક કોટિક્રમ હોય, કોટિક્રમ મતલબ કઈ જ્ઞાતિ ઉચ્ચ દરજ્જાની, કઈ જ્ઞાતિ એનાથી નિમ્ન દરજ્જાની છે, એ રીતે જે કોટિક્રમ અપાયેલો હતો એની અંદર સૌથી નિમ્ન દરજ્જાની અંદર એમનો એમ કે સમાવેશ થતો. અમુક પ્રકારના વ્યવસાય હોય એ લોકો કરતા. સફાઈ કામ હોય તો એ લોકો પાસે આવતું, વણાટ કામ કરતા હતા, ચામડાનું કામ, એમાંથી અલગ અલગ વસ્તુઓ, એ બધી બાબતો, એ બધા કાર્યો આ જ્ઞાતિને કરવાના થતા. તેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી, જેને કારણે 1955માં આ બાબત યાદ રાખજો, અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. હવે આવા બધા કામ કરે એટલે આર્થિક વળતર ઓછું મળે, અને આર્થિક વળતર ઓછું હોય એટલે એ પછાત રહી જાય. એટલે કે દેશના નાગરિક હોવા છતાં ઘણી બધી અસમર્થતા કહીએ કે જે હક બીજા નાગરિકોને મળતા એવા પ્રમાણના હક એ લોકોને નહોતા મળતા, એટલે પછાત રહી ગયા. એને કારણે દેશની અંદર 1955માં અસ્પૃશ્યતા નાબૂદી નામનો એક કાનૂન બનાવવામાં આવ્યો, કાયદો ઘડવામાં આવ્યો. એટલે અસ્પૃશ્યતા નિવારણ નામનો કાયદો ક્યારે બન્યો? તો 1955માં. આ ઉપરાંત શિક્ષણ, નવવ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમ, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારમાં પણ પરિવર્તન આવ્યું. હવે જેમ જેમ સમય બદલાતો ગયો એમ કે શિક્ષણની શરૂઆત એટલે કે વધારે પ્રમાણમાં શિક્ષણ મેળવતા લોકો થયા. વ્યવસાયમાં પણ વધારો થયો કે નવું વ્યવસાયીકરણ, યાંત્રિકરણ અમલમાં આવ્યું. નોકરીની તકો મળવા લાગી. જાહેર વાહન વ્યવહાર કહીએ એનું પ્રમાણ પણ દેશની અંદર વધી ગયું. સંચાર અથવા સમૂહ માધ્યમો જે કહીએ, માહિતીની જે લેવડ દેવડ કહીએ એનું પણ પ્રમાણ વધી ગયું. શહેરીકરણ, સાંસ્કૃતિકરણ અને ઔદ્યોગિકરણ એનો વિકાસ થયો. એટલે કે બીજા લોકોના અનુસૂચિત જાતિ સાથેના જે વ્યવહાર હતા એમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું. વિશેષમાં અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર માં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. એટલે કે આ એવા પ્રદેશો છે જ્યાં આ જાતિ જોવા નથી મળતી. લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અરુણાચલ, નાગાલેન્ડ વગેરેમાં. હવે નીચે એક કોષ્ટક આપેલું છે જેની અંદર ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલા ટકા છે. અલગ અલગ વર્ષ આપેલા છે કે જે વર્ષે કે વસ્તી ગણતરી 10 વર્ષે થાય એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે. સૌપ્રથમ આપણે જોઈએ તો 1961માં ભારતમાં કેટલું હતું? તો 14.64 અને ગુજરાતમાં 6.33%. 1971 14.60% અને ગુજરાતમાં 6.84%. 1981માં 15.65% અને ગુજરાતમાં 7.15%. 1991માં જોઈએ તો 16.48% ભારતની અંદર અને ગુજરાતમાં છે 7.41%. એ પછી 2001માં 16.20% ભારતમાં હતું અને ગુજરાતમાં 7.10%. અને છેલ્લું 2011નું આપેલું છે, એટલે કે વસ્તી ગણતરી, છેલ્લી વસ્તી ગણતરી 2011ની અંદર થઈ ત્યારે જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણે ભારતની અંદર 16.02% ભારતની અંદર અનુસૂચિત જાતિનું અને 7.10% ગુજરાતની અંદર પ્રમાણ આપેલું છે. એટલે કે 2011ની અંદર ગુજરાતમાં 7.10% અને ભારતમાં 16.02% અનુસૂચિત જાતિનું પ્રમાણ હતું. ઉપરના કોષ્ટક પરથી આપણે જાણવા મળે કે વર્ષ 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64% જે વર્ષ 2011માં 16.02% જોવા મળ્યું. એટલે કે સૌ પ્રથમ 1961નું આપેલું છે. કેટલું હતું? તો 14.64%. જે 2011 એટલે કે છેલ્લી વસ્તી ગણતરી થઈ ત્યારે હતું 16.02%. જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ અગાઉ આપણે કોષ્ટકમાં જોયું કે 1961માં 6.33% અને છેલ્લે 2011માં થયું 7.10%. એટલે કે ભારતમાં 2001 અને 2011માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ નીચે પ્રમાણે છે. હવે નીચે એક બીજું કોષ્ટક આવશે કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલા ટકા જોવા મળે છે.